જે ભક્તની ભક્તિ કે સેવાથી ભગવાનને સંતોષ થાય એ ભક્ત કેવો હોય? એવા દાસ ક્યાંથી મળે જેને વૈકુંઠનાથ ઈચ્છે? ભગવાન જે ભરતને ઈચ્છતા હોય અને જેનું મોડું થતું ના હોય, મારો ભરત મારો ભરત. લંકામાંથી સંદેશા માટે હનુમાનજીને મોકલ્યા કે હનુમાનજી જાઓ, ભરતને આટલો સંદેશો આપજો. તમે જાઓ છો ખરા અયોધ્યામાં, પણ ભરતને ઓળખશો કેવી રીતે? તો ભરતજીનો પરિચય આપ્યો કે તમારે શોધવા નહીં પડે. જેની આંખમાં ચોધાર આંસુ હોય અને મોઢામાં મારું નામ હોય એનું નામ ભરત. શોધી કાઢજો અને આટલો સંદેશો આપજો કે હું આવી રહ્યો છું. તો જે ભગવાન ભરત જે ભગવાનને માટે આટલું બધું ચિંતન સ્મરણ જપ કરતા હોય અને એ ભગવાન પણ રામ જપે જેહી ભરત સરિસ કો રામ સુની. તો આ જો એક સંબંધ હોય અને પોતાનો પ્રિય પાત્ર હોય અને પોતાની ઈચ્છિત વસ્તુ, અત્યંત પ્રિય ઈચ્છિત વસ્તુ ઘણા વર્ષોથી જીવનભર આ મને મળે, આ મને મળે, આ મને મળે, પણ એ એના જો આ રીતના પ્રિય પાત્રને મળી જાય, કઈ વાંધો નહીં, મને ન મળ્યું તો એને તો મળ્યું. રામ હી હોત સુનત સંતોષ. ભરતજીએ જો રાજ સંભાળી લીધું હોત ને તો વનમાં જ્યાં હોત ને જ્યાં સંદેશો મળ્યો હોત ત્યાં અગાડી ભગવાનને પૂરેપૂરો સંતોષ થાત કે હાશ, મારા ભરતે સ્વીકાર કરી લીધો ને. કારણ કે ભગવાનને શંકા હતી કે ગમે એટલું કરશે તોય ભરત રાજ સિંહાસન નહીં જ સંભાળે. એક સદભાવ છે. ભગવાન આ જાણતા હતા કે ભરત આવું કરશે, રાજ સંભાળી લેશે, બહુ સારી વાત છે. પણ ભરતજીને માટે ભરદ્વાજ ઋષિએ પણ આ જ મંતવ્ય આપ્યું કે ભરતજી, મનમાં જરાય ક્લેશ ના કરશો. જો તમે રાજ કર્યું હોત, સત્તા સંભાળી લીધી હોત તો ભગવાનને જરૂર પૂરેપૂરો સંતોષ થઈ ગયો. તો ભરદ્વાજ ઋષિ જેવા, જેને આર્ષદ્રષ્ટા કહેવાય અને જે ભવિષ્યવાણી કહી શકતા હોય પોતાના તપબળથી, પોતાની આત્મ ઉર્જાથી કહી શકતા હોય, રામય હોત સુનત સંતોષ કરતે હું રાજ તુમહિ ન દોષ. તમને કોઈ દોષ નતો, સહેજ પણ એક સામાન્ય ઝીણો સરખો દાગ પણ નથી પડેલો તમારી. જ્યું કી ત્યું ધર દીની દદરિયા જીની. ભગવાનના પ્રત્યે તમારો જે ભક્તિભાવ છે, ભગવાનને તમારા પ્રત્યે જે પ્રેમ છે, અને એ બંનેને નજર સમક્ષ રાખીને હું એટલું જ કહીશ, ભરતજી, આ જે તમે જે કરો છો ને એવું ચીજ છે પણ ખોટું નથી, પણ સંભાળી લીધું હોત તો ભગવાનને હોત કેવો માત્ર સંતોષ નહીં, પરમ સંતોષ. રામય હોત પરમ સંતોષ. સાંભળતાની સાથે જેમ કોઈ પારથી આવવાની ખબર જ ના આપી હોય અને અચિંતા જ કહી દે કે આવવાની કોઈ શક્યતા જ ન હોય, હું આવી ગયો છું, તો એને કહ્યું સુનત સંતોષ. ભગવાનને સમાચાર સાંભળવાના મળત ને એની સાથે જ એટલો જ આનંદ, એટલો જ સંતોષ. તમે તમારા મનમાંથી આ ક્લેશ, આ ખેદ સંપૂર્ણ રીતે બાજુએ મૂકી દો. ભરતજી, તમે શુદ્ધ છો, પવિત્ર છો. તમને કોઈ પણ પ્રકારનો દોષ સહેજ પણ સ્પર્શી શકે એમ નથી. અને છેવટે ઋષિએ કહ્યું ભરદ્વાજજીએ, અબ અતિ કિન્ન. ભરતજી, આપણે સામાન્ય નહીં, જે ન કરવા જેવું હતું પણ ઘણું 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 કરી નાખ્યું.
જે બીજાથી ન થઈ શકે એવું તમે ઘણું બધું ઊંચી પ્રકારની આખું તમારું વર્તન, તમારો વ્યવહાર દર્શન કરાવે છે. તો અહીં અને તમારા માટે આ પણ યોગ્ય હતું. તો આટલો ખેદ ન કરશો, ક્લેશ ન કરશો, સંભાળી લો એમ કહ્યું. અને છતાંય ત્યાગ કર્યો છે, ક્લેશ ભગવાનને માટે. એટલા માટે કહી દીધું આ તમારા માટે ઉચિત હતું. તમે જે કર્યું છે ને એ ઘણું સારું કર્યું છે. હવે બંને કોન્ટ્રાસ્ટ. તમે ક્લેશ ન કરશો, રાજ સંભાળ્યો તો વાંધો નતો, અને છતાં એનો ત્યાગ કર્યો છે અને તમારામાં આટલી અંદર આટલી બધી જે પીડા છે યોગ્ય છે. તમારા જેવો જ ભરત જેવો કોક જ એ આ રીતનું કર્યું. પોતાના ભાઈ માટે ત્યાગ અને સમર્પણ. એકનો હક હતો એને છોડી દીધો, બીજાને મળેલું છે, આપેલું છે, છતાં એ હક છોડી દીધો. બોલાવા જઈ રહ્યા, ચાલો પાછા. તમે મનાવવા જાઓ છો, પ્રભુને પાછા લેવા જાઓ છો ને, તો મહી ઉચિત મત એવું. આ તમારા માટે બહુ જ યોગ્ય પગલું, સારામાં સારો નિર્ણય લીધેલો છે. આટલો સરસ નિર્ણય લીધો છે, ઉચિત આ શોભે એવું છે. અને ભરતજીની ભક્તિને શોભે, ભરતજીના પાત્રને શોભે. કારણ ભરતજીને તો ધર્મપ્રાણ ભરત કહે છે. જો ન હોત જગ જન્મ ભરત કો, સકલ ધર્મ ધુર ધરની ધરત. આ સમસ્ત જગતના ધર્મોની ધુરા જેને કહેવાય, ધુસરી, એને પોતાને કાંધે મૂકવા વાળો કોઈ બીજો શોધવો મુશ્કેલ. એવા તમે મળ્યા છો. અને ધર્મને કેમ પાળવો, ધર્મનું માર્ગદર્શન કેવું હોય એ સાચું બિલકુલ સ્પષ્ટ અને શુદ્ધ માર્ગદર્શન આપ ભરતજી આપી રહ્યા છે. અને એ તમારા માટે ઉચિત છે. કારણ ભરતજીની પાછળ ભગવાનની ભક્તિ કરનારો આખો સમાજ, અસંખ્ય લોકો વર્ષો ને યુગો સુધી ભરતજીની ભક્તિના પગલે સૌ ચાલવાના છે. યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવ ઇતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે. ભગવાન અર્જુનને પણ એ જ વાત. અર્જુન, જે આગળનો માણસ જે પ્રકારે ચાલતો હશે, જે ક્રિયા કરતો હશે, જે વ્યવહાર હશે, એની પાછળ ચાલનારા એ પ્રમાણે એ જ કરશે. કે ભાઈ મારે ત્યાં અવસર હતો ત્યારે મારા દાદાએ અને મારા પિતાજી આ પ્રમાણે આટલું આટલું આમ કર્યું હતું એટલે આપણે કરવાનું છે. લોકસ્તદ અનુવર્તતે. એમ ભરતજીએ જે કંઈ ભક્તિ માટે, ભક્ત તરીકે જે કંઈ કર્યું છે ને એના માટે ભરદ્વાજ ઋષિ કહે છે તુમાહી ઉચિત મત. તમારા માટે આ યોગ્ય છે. તમે જે કરી બતાવ્યું છે, સંસાર આખો યુગો સુધી એનું દર્શન કરશે, એનું અનુસરણ કરશે અને એ પ્રમાણે ભગવાન સુધી પહોંચશે. જેમ તમે પણ ચિત્રકૂટ સુધી ભગવાન સુધી પહોંચવાના જ છો, એમ દરેક ભક્ત ભરતજીના માર્ગે ચાલશે ને એ અવશ્ય પ્રભુ પ્રાપ્તિ કરી શકશે. આ સમગ્ર સૃષ્ટિની અંદર કોઈ પણ કલ્યાણ હોય, કોઈ પણ મંગલ હોય, કોઈ પણ આનંદ અને સુખની કોઈ પણ સ્થિતિ હોય, સ્થાન હોય, એ માત્ર એક જ ભગવાન રઘુનાથજીના ચરણોમાં. ભગવાન રઘુનાથજીના ચરણોની અંદર અકિંચન નિષ્કામ પર પ્રેમ, ભરતજીના જેવો પ્રેમ, બસ એ જ આ જગતની અંદર સકલ સુમંગલ મૂલ. ભગવાનના ચરણોમાં નિષ્કામ પ્રેમ, નિષ્કામ ભક્તિ, એ જ જગતમાં સુખીમાં સુખી થવાનું આ મૂળ છે. આ એની જડ છે. ભગવાન સુખી થવું છે સદા એને માટે ભગવાનના ચરણોમાં ભક્તિ શ્યાન મેં ભવે ભવે યદી પ્રસન્ન યોગી યદી દેવ વરુ. લક્ષ્મણદાસજી મહારાજ પણ એ જ માગ્યું છે.
કે જો આપ આપવા ઈચ્છતા હો અને આપવા માંગતા હો તો બસ આપના ચરણોમાં ભવો ભવની ભક્તિ આપી અને મારા શ્રી આપી પણ ખરું. ભક્તિર ભવિષ્યતી સામાન્ય નહીં, ઊંચા પ્રકારની ભક્તિ આપી અને એ ભક્તિ આપી એની સાથે સાથે મારો જે યોગ છે એ યોગ પણ તને આપું છું. દુર્લભાંશ ચાન્ય દેહિના, સામાન્ય માણસને જે ન મળી હોય એવી ભક્તિ, એવો યોગ, એવી કૃપા પ્રસાદી આપું છું. તો ભરતજીને પણ એ વસ્તુ પ્રાપ્ત થઈ છે અને ભરદ્વાજજીએ પણ એ જ વાત કરી કે જેને કોઈને જોઈતી હોય ભગવાનની ભક્તિ તો એ ભરતજીની માફક સકલ સુમંગલ મૂલ જગ, સમસ્ત સૃષ્ટિની અંદર મંગલ અને પુણ્યનું જો કોઈ પણ એ હોય કારણ મૂળ તે ભગવાનના ચરણોની અંદર પ્રેમ છે.